મામો આવે जगत मात है जी मारा धवला नु आ जगत में कोई धनी नहीं ते दिया समझी आजी जा मायनो मोघेरो मावतर बनी आवी उभो रियो રોજ સાંભળતો નથી પણ એક દી મારા એક કમડિયાના પાદરમાં મારા 25 વીઘાની વાડીમાં કોક દી સાંભળી જાય મારા ધવલા ગાંડાનો વ્યવહારમાં મોહ રાજા હમારા ધવલા જગત માં હે હારો સમય હોય જેનો હારો સમય હોય એના ગાડે આ દુનિયાની માલપા બધા આવી બેહો રૂપિયા વાળો માણસ હોય ગાડીઓ હોય બંગલા હોય એનો મહેમાન આ જગતમાં બધા આવી બને ભાઈ પણ જેના ઘરની માલપા ગરીબાઈ આટો લઈ ગયો હોય 1 ટકનું લાવે ત્યાં 1 ટકના વાંધા પડે એવી જેની માલપા ગરીબાઈ હોય જેના ઘરમાં એના ઘરમાં દુનિયા તો નહીં પણ કદાચ આપણા પોતાના હોય ને પોતાના ઈ આપણા મહેમાન નો બન્યો પણ જગતમાં હે મારા ધવલા મુજાશનીઓ દુનિયાની માલ પર કદાચ મારું નામ લઈને કદાચ ખમા કહી દે અને ખમાની માલ પર જો તલભારી ખોટ રવા દઉં ને તેડી તો કમડિયાના જુગજાડ મે મારી ધોળી ધજા ને મને ઘણીને ખોટ લાગે ઓ કમડિયાની જુગજાડ મે જોજે જોજે તારી જગ્યા માથે તારો ધોળો ધજા કરો ફરકે ઈ કોઈ દી હેઠો ઝુકવા દેતો નહીં મારા કમડિયા વાળા મામા 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 દે આ ધવલાએ નહીં પણ એના બાપે તને કોક દી પૂંજો હોય મારા કમડિયા વાળા મામા મામા એ તેદીનું માજમ ગટવા દસ નહીં મારા કમડિયા વાળા ઈ મામા દે બોલો મામા દુનિયા નોતી ઓળખતી હો કારણ કે મેં ધવલાયા દુનિયાની માલપા જેટલા દુઃખ જોયા છે ને જેટલા દુઃખની માલપાથી હું ધવલો ગાંડો બહાર નીકળ્યો છું ને મારા મામા દિયા તારી છે હો આ પહેરવાનું લુગડું મારા ધવલાનું એક દી આ જગતમાં ગરીબાઈના દાડે હગું નોતું ઈ દુનિયાના દુઃખો હજી ભૂલ્યો નથી દુઃખના દાડે હું બંધ મકાનમાં રોઈ રોઈને મારા મામા રાજો કાઢી કાઢી હું ગરીબ મારો બાપ ગરીબ
જગજ માથે જગજ મારા ધવલા દુનિયા વાતું કરે માણા વાતું કરે પણ આજ તારા કાંડા કદાય મામો આવું ને જગજમાં લખેલું હાવ વાસે પણ મારા ધવલા કાંડાનું મામો એટલું બોલે કદાચ જો વગર લખેલું હોય અને હા બા બે હોલ જો વાંચી ન બતાવું ને તો મારી 25 વીઘાની વાડીનો રાજા મને મામાને કોઈ તાજમ ન ભરે હો કોઈ તાજમ ન ભરે હો જા હોય રામ દાદા રામ લે બોલો જો ભાઈ રામ રામ દેવ રામ રામ ભુવા પંચો અક્ષય ભુવા મહેમાનો દીકરી કુવાશે રામ ભણા હું કમડિયાનો ધણી છું હું ધવલા ગાંડાનો મામો છું દેવ પાવર વટથી કોઈ દી ધૂણો નથી કોઈ દી ધૂણવાનો નથી દેવ હું 25 વીઘાનો રાજા છું હું બોલું ઈ થાય અને હું બોલું મારાથી જેટલું થાય હું એટલું જ અક્ષય ભુવા બોલું છું એટલે ખૂબ આનંદ ખૂબ મજા બોલું છું બટા આ હોનાનો અવસર દેવ વધારે કઈ કહેવાની જરૂર નથી ભલાયું આ મેલડી બેઠી આ મેલડીનું પ્રમાણ હું તો અત્યારે આગાહી ઉપર આગાહી આગાહી ઉપર આગાહી હાલે છે પણ મુના બુઆ હોનાનો અવસર છે છાટનો ટીપું પડ્યું નથી એટલે આ મેલડી હોનાની આવું મારો ભગવાન કહે છે જય હો મામા દેવ દેવના પ્રમાણ એવા હોય નહીં આને દેવના પ્રમાણ કહેવાય કે એક પછી એક પછી આગાહી આપે છે અને આ તારી મેલડી હાચવી લીધું એટલે હોનાની મુના બુઆ કોઈને બતાવવા જવાની જરૂર નહીં અને દેવ હું તો ગાદી ઉપરથી બોલું છું કે કોક લખીન પ્રમાણ લેવા આવે એ આપણાથી ન થાય હા હું બાકી નાભીમાંથી ઠાકેલો આવે ને કમઢી આવે ઠાક નો ઉતારું તો હું ધવલા ગાંડાનો મામો હા દેવ દુનિયામાં ઠાકી ગયો હોય અક્ષર ભુવા અને ઠાક નહીં કમઢી આવે ને ભવ નો ઠાક નો ઉતારું તો હું ધવલા ગાંડાનો મામો નહીં હા લખીને આવે ને તમે વાંચી દો ઈ આપણું કામ નહીં દેવ સાચું મામા હા બાકી નાભીથી આ ઓડો પાડે હાથ પેટીએ નો કવા બાબુ ભુવો તો હું કમઢિયાનો ધણી ના હા આ ખૂબ મજા કહું છું બટા આ મેલડી હોનાની આ અવસર હોનાનો આવું મારો ભગવાન કહેતો એમાં હાથ બનાવે એમાં 9-11 બનાવે એમાં 9-11 બનાવે એમાં 5 હાથ બનાવે હું ધવલા ગાંડાનો મામો છું ખમા જય હોય મામા અમારે કિન્નર અખાડાના મહામંડલેશ્વર વીણામાડી અમારે અનઘટની મોહણી અમારે 1008 મહામંડલેશ્વર વીણામાડી કારણોસર બહાર છે એટલે આવી નથી ગયા પણ ક્યારના એમના ફોન આવે છે પણ એમના તરફથી અહીંયા 501 રૂપિયો મારી કાળિયા બીડવાળી મેલડીમાંનો પાઠ ઉત્સવ વીણામાડી વધાવે છે. એક જોરદાર તાળીથી વધાવો એમને એની લાઈવ જોઈ રહ્યા છે. એક જોરદાર તાળીથી મારી અનઘટની મોહણીના નામને વધાવો છે. વધાવો તાળીથી. માયા જોતી નથી ધન દોલત જોતું નથી પણ કોઈ બતાવો આ કળજુગની માલપા કોઈ મામાનો ખીજડો બતાવો મન બતાવો કળજુગમાં મામાના એક દી સાયા મળી જાય પછી દુનિયામાં કોઈ માણસના વશિયાળા રવા દેતો નથી. મારો કમાડિયા વાળો મામો રવાઈ દેતો નથી. આ માણા બોલે નહીં જગજના બોલે નહીં
બનાવું તેજી મન કમઢિયાની રીજામાં મન મામાન કોણ માને દેવ ભાઈબંધી નો દેવ છું ભવદીપભાઈ. હા મામા. હા તમે એકવાર અવાજ કર્યો ને હું આવ્યો છું. જય હો મામા. હા કીધું મુના બુવા મરદ નો દેવ છું રાકાનો નહીં. હા હા ભાઈબંધી કરવી તો મરદ હારે કરવાની રાકા હારે નહીં. હો. હા હવે ભાઈબંધી કીધી છે ને ભાઈબંધી નો નિભાવું તો હું ધવલા ગાંડાનો મામો નહીં. જય હો મામા. હા ભવદીપભાઈ હા મામા. ફોનમાં કીધું તું 6 વાગે ગાડી ભટકાની છે. સાચું. હા ગાડીની માથાકૂટમાં પડ્યો છું. આવું પાકું ને? હા. હા હા ગાડી મૂકી દેવા નથી. બાકી ભવદીપભાઈ વચન દીધું તું નો આવું તો હું ધવલા ગાંડાનો મામો નહીં. જય હો મારા મામા. એટલે દેવ ભાઈબંધીનો દેવ છું. મામા. હા મુના બુવા હા ફોર્ચ્યુનર માં તો બધાય બેજે ઈ તો ભાંડલે ગાડે સાયકલ માં બે એના ભાઈબંધ છે. ઓ આમ જો મુનાભાઈ મને દેવ તઈને દેખાય તો સેટિંગ પડશે. જય હો. સાચું છે મામા હા અને મન વધારે મજાથી તઈને દેખાય એમાં આવશે. હા જય હોય મામા હા એ તો એવું હોય મુનાભાઈ. હા એ તો તાલ લાગે તો ભેગું થાય. હા ના હા પણ દેવ મુના બુવા અક્ષય બુવા હા મજૂરીએ જાય તો મજૂરી લેવી પડે પણ મજૂરીએ જાવ મજૂરી ના લો એવો દેવ છું. હા આ ખુલ્લેઆમ બોલું છું ને ખુલ્લેઆમ દૂરું છે એનું કારણ છે કે કામ કરીને દેવ કોઈની હાથ રૂપિયા સિગરેટ નથી પીધી કોઈ દી પીવાની નથી. જય હોય મામા જય હોય મામા હા દેવ હા તો બોલાય નકર એમ કે બુવા પમદી 11 લીધા હતા. હા અક્ષય બુવા કે ને હા પણ દેવ મરદનો દેવ છું. હા મારા હોય મોરા નો હોય મોરા હોય મારા નો હોય. જય હોય મામા હા એ ખીચામાં 500 નો હોય પણ ટેટી કરવાની મામા વાળા મોરા નો હોય. બોલો હા એને એમ જ થવું જોઈએ 3-4 ફોર્ચ્યુનર હશે. હા સાચું. હા ઓ હા અરે આવે આવે સાચું. હા ભરોસો રાખવાનો આવે. આ આના ધવલો છે સાયકલ નહોતી. હા આ દેવ 5 વર્ષ ધવલા અમે મુના બુવા મીટ માંડી જોયો કેવો છે. આ 5 વર્ષ તાગ્યો. આ દુનિયા ગામ જોતું રહી જાય કીધું તું ધવલા ફોર્ચ્યુનર માં ન ફેરવું તો હું ધવલા. સાચું છે મામા હા બોલો અને બોલવા વાળા બોલવાના જોવા વાળા જોવાના. હા એને મજા કરવા દો આપણે મજા કરો. બોલો મામા અને આ નિલેશભાઈ તો માર્કેટમાં હાલે એનો જ વિરોધ વિરોધ થાય. થાય. મળી જાય જેને આવું પાવર વાળું દેરું મળી જાય એ પછી સેન્ટ્રો 120 પછી હલકાજાર એ પછી 100 થી મારી ફોર્ચ્યુનર લાવે મામો રાજા મારા ધવલા રાજા મારા ધવલા બધા બરોહો મારા નામનો રાજ્યો છે અને એકદમ જો કમઢિયાની જગ્યાની માલબા જો એકદમ ગાડીઓને લાયન ન કરું ને એ તેરી તો ધોળી ધજાનો ધણી હું એક ધવલા ગાંડાનો મામો કમઢિયાના સુખ જાડવેનો હોય પછી બનાયા બનાયા એ બનાયા આય મારા કમઢિયા વાળા મામા તે તો વગર રૂપિયે દુનિયામાં રાજા બનાવ્યા. હા હવે ઓમ જામ છે તાલ લાગે ને એટલે હા વિધાતા મેલડી પહેરી છે માવતર મેલડી પહેરી છે માયારુ મેલડી પહેરી છે અને પાછળ કમઢિયાની સરકાર પહેરી ચાર ચાર છે. હા પડી છે ને નહોતા તેદી માવા ખાવા નહીં નહોતા.
કાયમ બોલીએ છે મામા. હા તું બોલસ એટલે તો દેવ હું બોલું છું. હા નહોતા તે દી માવાના નહોતા. વિધાતા મેલડી માવતર ને માયારો ને કમડિયાની સરકાર પડી છે. સાચું છે. હા આ દેવ કરી શકે માણા નહીં. એટલે મારું કહેવાનું એવું છે મુના બુઆ, ધણી એક હોય એને ધારી લેવાનો, ધણીનો કોઈ ધણી ન હોય. આ એકવાર ધણી ધારી લ્યો એ ફેરવે 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 ને ફેરવે. આ હજી ગામ જોવે છે કે આવી કેમ. હા એ કે હારે લીધી હપ્તા, એ કે હપ્તા ભરાય છે નહીં ભરાય, પણ લીધી હપ્તા એને ભરવાના, તમારે શું હે? હા આ લીધી હશે એ હપ્તા ભરશે. તમે જોવો ને. તમે જોવો ને. હા જોવો ને આનંદ કરો. હા આમ નીકળે એટલે એમ કે ઓહો લઈ તો લીધી હપ્તા કેથી ભરે. અરે લીધી તો એને તેવડ હશે તો જ તો જ લીધી. લીધી. હા એ કેવા નહીં આવે હપ્તો ભરી દેજો. હા એ નખાઈ જાય છે, ઉપાધિ ન કરો. હા આ અડધી તો અડધા રોકડા દીધા છે, અડધાની જ લોન છે. જય હો મામા. એ રાતે 2:30 વાગે ને મારો મામો બોલે, રાતના 2:30 વાગે મારો મામો જાગે, મામો જાગે, મામો જાગે. એ હાલ ધવલા હાલ તારો મામો આવ્યો, હાલ ધવલા હાલ તારો કમડિયાનો ધણી આવ્યો, કમડિયાનો ધણી આવ્યો. આપણું ચારેય નું મેળે મેળ હાલે છે. હા તૈન તૈન થઈ ને. આ તમે એક આગળ છો, 4 થઈ. એમ છે આગળ સર. હા કઈ લીધી કઈ સંજય સંજય કઈ લીધી હા કાઈ વાંધો હા કાઈ વાંધો નહીં. 4 થઈ ને. 4. આ 5-6 મહિના જવા દો, અમે આંબી જઈશું. પણ રહેવાનું છે આયરે. હા હા એ હમણાં ઈ કે હલકા ચાર લીધી એના હપ્તા હજી નથી ભરવાના, તા ઈ કે ફોર્ચ્યુનર લીધી. શું થાય છે આ ઈ થઈ જાય છે એનું. હા હા એ કરવાનું છે, મેં લેવાડી છે તો થઈ જાય છે. એટલે 3 પૂગ્યા ને ઈ 4 પૂગ્યા. ગુરુ આગળ જ હોય ને. અરે વ્યવહારે વ્યવહારે ગુરુ કે એમ કરાય, ગુરુ કરે એમ ન એ કરાય. નો કરાય. હમણાં બુઆ હજી હમણાં જ વાત થઈ પાછળ. હા પણ કાંઈ વાંધો નહીં, તમે 4 પૂગશો તો એ 5 પૂગી જાય છે. પણ આપણે એક ગાડી વાહે જ હાલજો. અને ભુવાજી હમણાં સોંધી કરી પછી મર્સિડીઝ છે. આ મેલડી મારા મામા હજી જેગુવાર દે. એ જેગુવાર લે એટલે તમારે મર્સિડીઝ કા ઓડી લેવાની છે. હા એ ગુરુને આપણે લઈ લેવાની. પણ ખૂબ આનંદ મજા. હવે એવું છે મુના બુઆ જામ્યું છે. હા હા આ જામ્યું છે એટલે આજે આવતી જામ છે તો આવતી મજા આવશે. મારો ભગવાન ખૂબ મજા ખૂબ આનંદ કે છે. બરોબર. એમાં હોન ના બને મારો વધાવો થાય. મારું આમ જ હાલે છે એટલે. હા એ આમ જ હાલે છે. હા ખૂબ આનંદ મજા થાય. જય હોય મામા. હવે ઉપરિયા ભને મામાની તે ધરતી, આજે જગી કરી મારા મામા નાના. હું તો દોડી દોડી આવ્યો મામા ચરણે તારા, તો ફેરી લે
તારા ફેરી લેજે ખોળે તારા તરંગી દુનિયા એ મનો વાતે વાતે ફરતી મારો મામો મોલી જાય હરવાર પડતો અરે ઉમરિયા ભને ભવદીપ નીચે આ જિંદગી તારી અમે મામાના નામની અરે રામભુવા ગઢવી મૂળધરા જો કે સુરત હતા એટલે અહીંયા પહોંચી નથી કે એમની હાજરી થવાની હતી પણ એમના તરફથી અમારા ભાઈ ભૈલુભાઈ વર્તીએ જ લાઈવ જોવે છે રામભુવાની 1100 રૂપિયા આપી અને મારી કાળિયા બીડવાળી મેલડીને વધાવે ભગવતી જોગમાયા મારી રૂડિયાની મહાણીને મોગલમાને વધાવે ભાઈ વધાવો જોરદાર તાળીથી બાપ ધન્યવાદ દેહો મામા દેવ મુના બુઆ આ બધા હાથે કરીને દુખી છે જો કોઈ મામા કેમ એવું કહું છું એક જન્મ દેનારી માને અને ઘરની માતાને હાચવી લે એટલે કમટિયા જાહેર જોવારવા ન આવી પડે સાચું છે મામા પણ હું સાચું ભોર કર્યો ગાલે છે સિસ્ટમ ઊંધી બદલી ગઈ એને હેઠે જમવાનું ને તમારે બધાને ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું એટલે દુખી થઈ ગયા પણ ખૂબ આનંદ ખૂબ મજા કહું છું હા બે જાઓ હેઠા એવું કે છે હા કરિયાણાની દુકાને જાવ તો એની પાસે હોય એટલું મળે અહીંયા તો બધું મળે હા પણ હવે ભાઈબંધી કરી છે એટલે તમે નૈત નવા ગામડા બતાવો છો એ પાકું છે હા માન ભૂગા હા કોઈ પૂછવા વાળું એવું કોઈ સામું ન બોલ્યું કોકને પૂછી હા એવા ફીટ થયા અક્ષય કુવા હું લોકેશન વાળું ડેરું છું પણ આજ મેપના લોકેશને ગોદે ચડે હા હા હું ખુદ લોકેશન વાળું ડેરું છું હા પણ આજ લોકેશન મેપના લોકેશને ગોદે ચડે મામા નાખ્યું તું રેડી તો રેડી નાખ્યું તું પડ્યું ઊંધું હા હકીકત દેવ કોઈને પૂછાય એવું કોઈ માણે સામું ન મળ્યું આ એક મહિલા ઈ હા બસ કીધું આ વાંધો નહીં અમે અમારે જય મામા સરકાર કારલે વેચ ભાવનગર ચિત્રા નરવિન સિંહ અમારે લાઈવ જોવે છે એમના તરફથી 500 રૂપિયા આપીને મારી કાળિયા બીડ વાળી મેલડીનો પાઠ ઉત્સવ વધાવે છે જોરદાર તાળીથી વધાવો મેલડી લેજ કરાવે ધન્યવાદ પણ ખૂબ આનંદ મજા કહું છું હા એટલે આપણું ધૂણવાનું જ આવું છે હો. આપણું નામ જ મોજ છે હા હું બેવું એટલે આનંદ સાચું હા બાકી બીજું મુના બુવા કઈ કરવાનું ને આપણે આનંદ કરવાનું ઉપાધિ કેમ તમે બોલ્યા ને મારે બોલવું ન પડે આપણું કામ એવું છે હા હા એ લાખોમાં લૂંટાણ હોય હો આટું હું રોવે અમારે શ્રીજી ડાયમંડ વીરપુર ચોક વાળી બહુચરાજી નામ પર એક 500 રૂપિયા આવે છે જા એને જાવા દ્યો હે રામ કેમ પણ હે એ તો તે બિહારીને ઝૂલે તું તો એમ ત્યાર છો એ તો ઝૂલે ઝૂલાવે એમ છે હા એ તો નહોતા નિલેશભાઈ ઘડીએ ઘડીએ બોલતા હા બારોટ એમ હા એ અમને સંજયભાઈને ખબર જ છે એમને ધૂણી છે હા ઘડિયા ઘડિયા નો જ બોલતા
એમ હું સંજયભાઈ જોતા હતા હા, એ કે આ બારોટજી આ પડખે સેવાનું ગામ અમે એ જ કીધું હા હા તનખમા આ ઈ દેવાના જ છે પણ આમ દઈ દીધી દિવાળીએ ને આમ જો વિપુલ ભલેનો આપી ભલેનો દિવાળી તારે આવી ગઈ કોનો વારો બારોટજીનો આ ગમે એવી આવે લઈ લઈ અરે આપી ભલેનો ન્યૂ મોડલ ભલેનો હા હા ન્યૂ મોડલ આપી નવું 2024 નું અમારા મામાજીના ભુવા 500 રૂપિયા આપે છે એ લઈને સુરત જ જઈએ ભાઈ પ્રોગ્રામમાં લો વગાડો ખૂબ આનંદ મજા થાય છે કે હોય એ લેર કરાવે મોજ કરાવે મામાદેવ ગ્રુપ અમડિયા મામાદેવ ગ્રુપ ગણધોલ 500 રૂપિયા મામાનો બતાવે ધન્યવાદ તમારા મોજીલા રે બાબા તો તમે આવો ને અમારી હવા એ તારા દર્શનની વાટલડી મામા ઓરે 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 એ તારા ખીજડે આવી કાયમ મારો રે પછી અંધારી રાતની મેઘલી મળે મળે થઈ ગયો પરફેક્ટ ટાઈમે 2 વાગે યાદ કર્યો તો આપણા ટાઈમે યાદ કર્યો પાછા કમડિયા આવજો કેદી આવીશો અમે નહોતું જોયું ને આવ્યા તમે મને યાદ કર્યા ને તમે એક્ઝામમાં પાસ થઈ ગયા એટલે હવે આવું જોઈશે ને કઈ એક્ઝામમાં પાસ થયા તો વાંધો ને તો ખમા ઘણી એક્ઝામ આવે બેટા દસમાની 12માની કોલેજની પાસ થઈ ગયા ને ખમા હવે ભણજો હો. જામવાળી નંબર 1 અમારે અક્ષય મકવાણા મામાજીના ઉપર 301 રૂપિયા આપે છે ભણવું છે કે ભૂવા થવું બેયમાં ભ આવે આ પણ દેવ અત્યારે ટ્રેનિંગ આલે કેવો લાખ રૂપિયા નોકરી જોઈ ભૂવા થવું તો કે ભૂવા થવું મુના ભૂવા હે ભાઈ એમ નો હાલે આ તો ગેડિયાના પૂંજ જોઈને પગના તરિયા ગાય જાય તઈ મળે આ એમ નમ કઈ મળતું અરે ભણજો હો જાવ ખમા હા હવે 2 વાગ્યા પછી જ કરજો આ 9-10 વાગે નહીં દેહો મામા હે હા આપણો ટાઈમ જ ખમા તમને વગાડો એટલે અને ભાવજી મામો રમે છે જ્યારે મારા ગરીબ ના એ વિહાર જગત માથે અઢી પોણા દંડનો ટાણું થયું હોય અને કદાચ મારા ધવલા ગાંડોનો મામો કદાચ રમવા આવ્યો હોય મારી વસતી માંગી લો આ જગતમાં તમને દેવતા પાસો પડું તેજી કમઢિયાના જુગ જાડવા મન લાજી પડે પડે પડે
કમડિયાની જુગ જીજાની માલિપા એ 25 વીઘાની ખાતેદાર મને મામાના જગતમાં ખોટ લાગે હો તારી જગ્યા માથે દુખિયું માણા આવી તારા ખીજડે તન ટકોરો કરે એક દી મનો ધવલાના મામાથી જોયું જાતું નથી ગજીબાની માલિપા 52 પાના આવે મારા અશ્વિનિયા અને કદાચ જો એકદમ મારો બની જા એ ગંજીપનાની માલિપા 52 પાના આવે અને ભલામણા જો કાળીનો બાદશાહ નો બનાવું ને તેની તો કમડિયાની રીજાની માલિપા મને મામાનો ખોટ લાગે હો આ બધું દીધેલું એક દિયા ધવલા આગળ તારું છે બીજા કોઈનું નથી મારા આય મારા કમડિયા વાળા મામા દે જુગ જાય મારી નાચ જુગનો પાયો જાય પણ જો એ 25 વીઘાની વાડીની મારી પાસે એક દી વ્યવહારો જવા દઉં ને તો મને ધવલાએ ભલામણા એની હકની સિગરેટ પાઈ હોય એ ભલામણા મને મામાનો હરામ થઈ ગઈ હોય હો મારા કમઢિયા વાળા મામા દે તારા ધવલા ને પારકા ગામના પાદરમાં લઈ જઈ એનો શેતર તોનો પાછું વિનાના પારેવડા મારા મામા દુનિયા મારે ઢાવ્યા જા એનો કડવો કાટો વાગવા દસ નહીં મારા ધવલા ગાંડાનો વ્યવહાર મામા મને હરખનો હેરો છે ભાઈ જય હો મામા બેજો મારો બાપ બધાને વિનંતી મામા દેવને માનતો હોય મેરડી માને માનતો હોય બેજો ભાઈ બેજો મારો બાપ લો એ માતાજીને માનતા જ બેજો વધારે નો કહેવાનું ભાઈ બેજો હા હાર્દિકભાઈ રબારી બારોટજીને પેરામણી 200 ની ગુરુઓ કરાવે છે વધાવો જોરદાર તાળીથી ધન્યવાદ ભવદીપભાઈ હા મામા મુના બુવા સંજયભાઈ નિલેશભાઈ જય હોય મામા અત્યાર સુધીનો પહેલો રેકોર્ડ છે દીકરીની હાથમાં મેં દાણા આપ્યા છે જય હોય બરોબર બોલું છું ને જય હોય મામા પણ માણાનું હગું અક્ષય બુવા દેવનું હગું મુના બુવા હજી મેં ઘર તો જોયું નથી મઠ તો જોયો નથી પણ આ મઠ હોનાનો આવું મારો ભગવાન કહે છે આ કળિયુગ છે જીવવું હોય તો કા નામ જોઈ કા સત્તા જોઈ કા પૈસા જોઈ મુના બુઆ 3 માંથી એક જોઈ આ 3 માંથી એક નો હોય એટલે આ દુનિયા આમ જાય તોય પાટા મારે ને આમ આવો તોય પાટા મારે ઠેબે ચડાવે હું કે ને હા પણ મારા જેવો દેવ કે તમારા જે પાસે જે દેવ છે એવો દેવ મળે તો કોઈના ઠેબા ખાવા પડશે નહીં આ મેલડીના ભરોસે બેઠા છે આ કરોય દીકરી એની મેલડીના ભરોસે દેવ બેઠા છે
દીકરી સમય નહોતો તો એ છાશનો રોટલો દખના દાડા બહુ જોયા. સાચું? હા. પણ તેથી જે છેટા ભાગતા હતા ને હવે બધા આવશે. હા, છેટા ભાગે ઈ આવું કંઈક દેવ આવે એટલે આવે. પણ હું કમોડિયાનો ધણી એવું કહું છું, નબળા સમયમાં તમને કોઈ ઘા મારી ગયો, સારો સમય આવે એટલે ઘા મારવાનો મારવાનો ને મારવાનો. હા હા, મારવાનો. અને ખબર પડે કે હા હા આપણે ઘા માર્યો તો પાછો કા આવ્યો. હા, મારવાનો એટલે મુના ભુવા મારવાનો. હા, એ તો સોરે બેઠા બેઠા વાતો કરી હોય એની વાતો પછી સાંભળવા જવાની અને ઘીરે જવાનું. ક્યાં સાંભળવા જવાનું? હા, ઘરે જાય તો જ એને ખબર પડે ને કે હા હવે આપણી વાત સાંભળી. હા, એ સોરે બેઠા હોય ને વાતો કરે એની વાતો તો ઘરે સાંભળવા જવાની. મારે કઈ વધારે બોલવું નથી. આવું બધું લગભગ વાવડીનો રાજા બોલી ગયો. એમ ખોટી આ ન કરો, હું લાઈવ જોતો હતો. હા હા, ખોટું બોલું તો પછી મને પેટમાં હક ન થાય. હું સાચું બોલવા વાળો છું. હા, એ કે કેમ પૂગી ગયા? એ તો લાઈવ ઓમાં ફોર્ચ્યુનરમાં હાલતું હતું એટલે. બોલો. હા, તો એવું આપણું કામ છે. હા, કીધું નહીં હમણાં? કઈ ન દીધું? હા, એમ હું કહી દઉં. હા હા, એમ નો રાખું હું પેટમાં. હા હા, કઈ ન દીધું? હા, જેવું હોય એવું કહી દેવાનું. હા એ હા. ના, હવે બરોબર જ છું. પણ ખૂબ આનંદ, ખૂબ મજા કરું છું. હા, એ તો મુન્નો ભુવા, સંજયભાઈ, ભવદીપભાઈ, નિલેશભાઈ, હા મામા. હું તમારા ભાઈબંધનો દેવ છું એટલે નામ લઈને બોલું છું. જય હોય. હા, પાછું કાલ કોક કહી છે કે ભાઈ કરીને દેવને બોલાવતા હતા, પણ હું તમારા ભાઈબંધનો દેવ છું. જય હોય. હા, એટલે ભાઈ કરીને બોલાવું છું. બાકી દેવ તમે મારા માથાના તાજ. જય હોય. હા, પણ આનંદ મજા કરવાની. ધણી ધારી લીધો છે એટલે હવે કઈ ઘટવાનું નથી, તો પાકું છે. જય હોય. વાઘ હતા, વાઘ છે ને વાઘ રહેવાના. હે? હા, વાઘ સિંહ આવે ને એટલે કેવું ન પડે કે આવે છે, એ ઓટોમેટિક ભાગવા માંડે. ખબર પડી જાય કે વાઘ કે સિંહ આવ્યો. હા, મુના બુવા હાવજ આવે એવું કેવું ન પડે હાવજ આવ્યો. એ તો ઓટોમેટિક ખબર પડી જાય કે હાવજ જ આવ્યો. હા, દેવ. હા મામા. હા, હું કહું છું. હા દેવ, આ વાતું કરે ને બધાય એને જેટલા જોયા ને એટલો તો ખર્ચો છે. અક્ષય બુવા જે વાતો કરે ને એને વાતો કરવાની, એટલા જોયા ને એટલો તો ખર્ચો છે. અહીંથી આવ્યા 10,000 રૂપિયા ઘરે જાવ એટલે જોયા. કેટલા જોહે? હા, હવે એને જોયા ન હોય 3 મહિના, એ જ વાતો કરે ને. અને હાથી કહેવાય મામા, કેટલાનું પીવે? હા, એ ફૂલ કરાવીને આવ્યા હતા એટલે 2 આકા છે. હા, 8,000 માં થાય. આના કરતા I-20 હારી. હા, સાચું ને? હા, સીએનજી 1,000 રૂપિયામાં વધીને 1,300 માં આવક જાવક થઈ જાય. હા, આ તો હવે ક્યાં જવું? હા હા, એ તો સીધી મુના બુવા ખોટી વાત છે. આપણી પાસે સીધી જ વાત હોય, આમ તેમ જરીએ નહીં. હા, આના કરતા સીએનજી હા 1,300 માં રિટર્ન થઈ જાવ. હા, 8 માં રિટર્ન થાય છો. પણ વાતું કરવા વાળા વાતું કરવાના સંજયભાઈ. હા મામા. આ એને કરવા દેવાની. હોત. હા, તમને જેટલા માનવા વાળા હોય એટલા પાછા વિરોધી હોવો જોઈએ તો જ તમારું હાલે. સાચું. હા
હા એ કહેવા વાળા હોવો જોઈએ કે ન્યા આમ હાલે છે એટલે ઓલા 5 જણા એમ જાય કે હાલો ન્યા જોવા જવું જ પડશે એવું જ હાલે છે ને એટલે 5 વધે અમુક ના હા એ ન્યા આવે એટલે વધે જ ને હા એ કે સારું એવું તો કઈ હતું જ ને અહીંયા તો આવું છે હા એટલે રોજ વધવામાં ઘટવામાં નહીં એટલે હું એવું કહું છું તમારે આનંદ કરીને આપણે ઘરે જઈને હમણાં સુઈ જવાનું આ ઉપાધિ ઈ કરશે હપ્તાની ઉપાધિ કોને કરવાની એને કે હવે મહિનો આવશે કેમ થાય છે કેમ ભરશે હા આ ટાઈમમાં તો એક પ્રોગ્રામ કરશે એટલે ભરાઈ જાય છે હા અને માર ધવલાને એક ગાડી નહોતી આવેલી એવું સમજ છે હા ઈ તો કીધું ને મામા હા ઈ તો કીધું નહીં હા પણ એક ગાડી નહીં આલી હોય એક ગાડીનો ઓલો હિસાબ નહીં લેવાનો એ સીધો બેંક વાળાને દેવાનો એટલે રેડી હા આપણે સુરત વાળો સોમનાથ થી સુરત આલે એમાં એક ગાડીનો હિસાબ નહીં કરી હા યુપી વાળીનો હિસાબ કરશું હા એટલે ખૂબ આનંદ મજા કહું છું આ દીવો હોનાનો આવો મારો ભગવાન કહેતો હોય એમાં 9 કરે એમાં 21 રોવી કરે એમાં 13 15 કરે અરે રે લ્યો વગાડો કેમ મારો ધવલો ધૂમતો એવું જય હોય મામા અને મામાની આજી થઈ 1000 ભાવથી એ મામા તારી ભક્તિમાં એ મામા એ મામા એ મામા તારી ભક્તિમાં એ રંગાણાય મે આજ મારા માવતર સોય મારો અને સોરું સિરે માવતર સોય મારો અને સોરું સિરે તમારા ભારતને પૂજવા